હેલો એવરીવન, ફાઇનલી વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે છે 31st ની નાઇટ. આ મારા આઉટફિટ્સ છે. અમે યસના બર્થડેમાં પહેર્યા હતા, મેં રિપીટ કરી નાખ્યા છે. મારે તો હું પડવે નવું બોરા કહેવાય અત્યારે તો શું કેવું ભાઈ મેરા યસુ તો ગાઈસ અત્યારે અમે લોકો જાય છે સ્ટારબક્સમાં. ફાઇનલી અમારો ભાઈ ફાઇનલી થઈ ગયો તો છે. બધું ફાઇનલી છે તારું યસ એવું કરું ના કરું બ્લોગ નહીં બનાવવો. તો આજે સ્ટારબક્સ કાલનું ઓપન થઈ ગયું છે ને અમે લોકો જાય છે સ્ટારબક્સમાં. પણ અત્યારે હવે મને કોલ આવ્યો કે સ્ટારબક્સમાં ફૂલ ટ્રાફિક છે. થાકી ગયા. સ્ટારબક્સ વાળાએ તને કોલ કર્યો કે ફૂલ ટ્રાફિક છે? મને મારી બેસ્ટીએ કોલ કર્યો શ્રુતિ હતી સ્ટારબક્સમાંથી. તો મને કીધું અત્યારે આવી જગ્યાએ જામાં બહુ સાચી ઓલી છે. શું છે? ગળદી છે, ક્રાઉડ છે ગાઈસ, યુ નો. બોલો તો ક્રાઉડ છે ગાઈસ, યુ નો. એટલે તું હું બોલ આજે સેકન્ડ ડે છે અને મેં અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કાલનો વ્લોગ મેં આખો શૂટ જ નથી કર્યો કેમ કે મારો મગજ એટલી હદે આમ ફરી ગયો છે ને કે મને આમ કાંઈ ખબર નથી, મારું મન ક્યાંય લાગતું નથી. કેમ કે 2-3 દિવસથી છે ને મને ફેસ ઉપર આમ ઇચિંગ થતી હતી અને મને અત્યાર સુધીમાં કોઈ દિવસ ટચવુડ કે મને કોઈ દિવસ પિમ્પલ થતા નથી. પણ અચાનકથી હવે શું થયું છે કાંઈ ખબર નથી. મને અને એવું નથી કે મને ખાલી ગાલે જ છે, હાથે એટલા થયા છે. એટલે કાલે હું યસ બહાર નીકળ્યા ઘરે તો મને એટલી બધી કાંઈ આમ ખબર નહોતી કે મને આવી રીતનું કાંઈ હશે એમ પિમ્પલ કે આવું. આમ મને એમ થતું હતું કે નાની કદાચ ફૂડ કે એકાદી બે હશે. તો હજી હું ઝુડિયોમાં હું ચેન્જ કરવા ગઈ ને હું કપડાં જોતી હતી કે મને કયા સારા લાગશે ને કયા સારા નથી લાગતા. તો હજી તો હું ફેસ જોતી હતી ત્યારે તો મેં કીધું ઓહો આ બધું શું છે, આ બધું છે શું? અને મને ચિકન પોક્સ એકવાર થઈ ગયા છે એટલે ચિકન પોક્સ એટલે અછબડા એ બીજી વાર થાય નહીં. તો તમને લોકોને કદાચ ખબર હોય કે આ શું છે તો તમે મને કહેજો. અત્યારે હું જાઉં છું ડૉક્ટર પાસે કેમ કે મને આ હરખું નહીં થાય ત્યાં લગી મને હક નહીં થાય ને મારો જીવ ક્યાંય એટલે ક્યાંય લાગશે જ નહીં. અને અત્યારે મારે હેર માટે જવાનું છે એટલે પહેલાં આપણે ક્યાં જઈ નક્કી નથી. યસ આવે છે અને હું રેડી થાઉં છું. પણ મેં કીધું હું તમને લોકોને આ વસ્તુ શેર કરી દઉં કે મારી સાથે આવું થયું છે. એટલે મેં કાલે આખો વ્લોગ શૂટ કર્યો જ નથી કેમ કે સ્ટુડિયોમાંથી નીકળીને જ મારો મૂડ એટલો ઝાઝો ઓફ થઈ ગયો હતો કે તમે લોકો વાત જવા દો. પછી અમે ડીમાર્ટમાં ગયા કેમ કે મારે ત્યાંથી થોડીક વસ્તુ લેવી હતી અને પછી ડિનર કરીને આવતા રહ્યા. કાલે હું પછી મારો મૂડ નહોતો ને એટલે હું ક્યાંય ગઈ જ નથી. પછી મેં કીધું વ્લોગ શું શૂટ કરું, ક્યાંય ગઈ નથી ને ખોટો મારો મૂડ આટલો બધો ઓફ છે. તો અને ડિનર કરીને અમે લોકો આવી ગયા. પછી રાતે હું સૂઈ ગઈ હતી. અત્યારે હું થોડીક વાર પહેલાં જઈ ગઈ, પછી આપણે રસોઈ કરી નાખી છે અને હવે ફ્રી થઈ ગઈ છું. એટલે મેં કીધું થોડો ઘણો વ્લોગ શૂટ કરી લઉં અને તમને લોકોને શેર કરું કે મને ફેસ ઉપર આવું થયું છે અને શું કહેવાય શું છે મને કાંઈ ખબર નથી. મને કોઈ દિવસ આવું કાંઈ થયું જ નથી. પહેલાં તો મને એમ થયું કે આ બધા મચ્છર કરડ્યા છે મને, પણ મચ્છર નથી ગાઈસ. હા મને થોડું ઘણું ટેન્શન આવે છે કે મને કોઈ દિવસ આમ થતું નથી ને અચાનક આમ થઈ ગયું છે એટલે આમ મને વધારે આમ ફીલ થાય છે. હવે ટેન્શન થાય છે બહુ ઝાઝું. તો હવે આપણે જોઈએ ડૉક્ટર શું કહે છે અને કેવી રીતના છે. મને એમ થતું હતું કે હું થોડી ઘણી આઈસ મોઢા ઉપર ઘસું પણ ઘસું ને વળી વધારે ઓલું થાય તો એટલે પછી આપણે અત્યારે કાંઈ કર્યું જ નથી. અત્યારે મેં મોઇશ્ચરાઇઝર નથી લગાવ્યું, સનસ્ક્રીમ નથી લગાવ્યું, જસ્ટ અમારી નેચરલ સ્કિન છે. પણ હવે મને બીક લાગે છે કાંઈ પણ વસ્તુ લગાડતા કે હવે હું કાંઈક આમ વધારે લગાડીશ અને વધારે આવી રીતના મને થઈ જશે તો મને હાથે કેટલી જગ્યાએ થયું છે આ વસ્તુ. કદાચ એમાં દેખાશે કે નહીં દેખાય મને ખબર નથી
તમને લોકોને દેખાતું હશે જો અહીંયા જેટલું અહીંયા દેખાય છે ને એટલું જ મને આખા હાથમાં છે એવી રીતના થોડું થોડું. એટલે હવે આપણે પહેલાં ડૉક્ટરને એને બતાવતા આવી. યશ થાય છે રેડી અને હું રેડી થઈ જાઉં પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ તો હું નીકળી ગઈ છું. અત્યારે પહેલાં આપણે જઈએ છીએ હેર ચેક કરાવવા માટે કેમ કે મારે કેરાટીનનું અત્યારે મેં બુક કરાવેલું છે એટલે અત્યારે હું જાઉં છું કેરાટીન કરાવવા માટે. અને પછી આપણે લોકો જઈશું ક્લિનિકે. જોઈ હવે કે એ મારી સ્કિન જોઈને શું કહે છે. તમને લોકોને દૂરથી જ દેખાઈ જતી હશે. તો હવે આપણે લોકો નીકળી. હજી પહોંચતા એમ ઘણી વાર લાગી જશે. ના હું એકલી છું કેમ કે મારું બેસ્ટ ટોળું મારી સાથે નથી, શ્રુતિ મારી સાથે નથી. એ લોકો આજે ટ્રીપ માટે નીકળી ગયા છે એટલે મારે એકલું જવું પડે છે. મને કોઈ ન ગમે, મને આમ ક્યાંય ગમતું ન હોય તો હું મારી સાથે બધી એને લઈ જાઉં છું. પણ હવે આજે ઈચ્છે નહીં એટલે હવે આજે આપણે એકલું જ જવાનું છે. જશે મને મૂકીને વળી જશે. જો ખાલી એને થોડું કોલ ચાલુ છે ગાઈસ, બીજી પર્સન. તો ગાઈસ મેં એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે. અમે અત્યારે જ વિચાર્યો છે. ઓલો ટ્રેન્ડ તમને ખબર હોય તો વચમાં બહુ વિપરો હતો. નીચેથી ફોન આમ ઊંચો કરી મમ્મી હવે આજથી હું નવું ચાલુ કરીશ. હું એમાં પપ્પા બોલીશ પપ્પા. ગાઈસ જો બહુ દેખાય છે અને મને બહુ ઈચિંગ થાય છે. જાનવીએ મને કેવું નથી મારે તમને પણ આમ જો મારી હેરસ્ટાઈલ જો કેવી કરી નાખી. એ માજી ગયા તમને તો માજી મને પાડી દેતી. ऐसा नहीं बोलने का. અરે મને થોડી ખબર છે કે માજી ઓછી દાને નીકળશે. યસ મારું મોટું હાવ ખરાબ લાગે છે. તો ગાઈસ જાનવી આજે એના મોટે મારા દિલની વાત કહી દીધી. મોટો બહુ ખરાબ લાગે. એટલે મને આવું થઈ ગયું એટલે હું કહું છું. ચાલ સાઈડ ચાલ. હવે મારે બ્લોગમાં બે શબ્દો બોલવા નથી. બાકી હું તમને કેટલું કહેતો. મેચિંગ કર્યું છે મારી યાર. જરાય નહીં. અરે ગ્રીન અલગ અલગ. આ કેથી મેચિંગ લાગે છે તમને? અને એસી ચાલુ કરો યસ મને ગરમી થાય છે. અને ગરમી થાય. હા બહુ ગરમી થઈ જાય. તમારું મગજ કામ નથી કરતો અને આ મારા મગજ વધારે ફેરવે છે ગાઈસ. કાલ મારો મગજ ફરે છે અને ગાઈસ મારો બહુ જાજો મગજ ફેરવે છે. શું કરવું? તો ગાઈસ અત્યારે હું આજે વેલો નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયો ને હું જે જઈમો હું અત્યારે હવે વિચાર કરો હું કેવું જઈમો હોઈશ. ઈ શાક રોટલી મમરી કોને બનાવ્યું હતું? કોને છાશ, બનાવ્યું હતું? હે કોને બનાવ્યું હતું? મેં બનાવ્યું હતું તમારા શાક માટે. સારું નહોતું પણ રોટલી સારી હતી. શાક બધુંય મેં જ બનાવ્યું છે. શાક સારું નહોતું ને રોટલી સારી નહોતી ને એટલે લે રોટલી સારી હતી શાક સારું નહોતું. આને માટે કોઈ દિવસ કઈ બનાવે છે કોઈ દી પ્રેમથી એમ ન કહે કે હા આ સારું બન્યું છે કે આ સારું બન્યું છે. રાતના 2 વાગે એને જમવાનું બનાવી દે ને તોય કોઈ દી એમ ન કહે કે આ સારું બન્યું છે. આ માણસને છેલ્લે કીધી રાતના 2 કાલે વાગે જ કાલે 12 વાગે તો એ રાતે કેટલું લેટ કહેવાય. એક તો હવે શિયાળાને હું વાસણ કરીને સૂઈ ગઈ કાલે હોય. આપણે ક્યાં ગયા હતા? સ્ટુડિયોમાં ગયા હતા, ડીમાર્ટમાં ગયા હતા અને ડિનર કરીને પાછા આવતા રહ્યા. અચ્છા અને મેં કર્યું તું કઈ ખાધું તું? હા તો નાસ્તો તો કર્યો તો ને. ઓય તો તોય એટલે મેં તો ઘરે આવીને કેમ ન ખાતું પાછું બોલો. એમ કે મેં જરા કમ તું અહીંયા ચાખ્યું તું મને નો ભાવે બહારનું. ઓકે ડન છે ચાલો. મને ઉધરસ થઈ ગઈ છે. આ વાત આપણે બે વચ્ચે જ રહેવી જોઈએ. મને ઉધરસ બધાયને ગાઈસ આજો આનો સીલે જલ્દી મારું ટી-શર્ટ પહેરવું છે. એમ મને નો કેમ લઉં આમ. આ બાજુ બે આ બાજુ આપ. હેલો અનુરાગ. હાય હાય. મને કેવો લાગે છે ભાઈ આમ આવતું? બાય. સારો જ લાગુ ભાઈ. બાય બાય. એ તું તો ભાઈ ટી-શર્ટ કાઢવા. તો ગાઈસ અમે લોકો ઘરે ક્યારના આવી ગયા છીએ અને ઘરે આવીને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો મેં રસોઈ બનાવી નાખી ફટાફટ. બટેકાનું શાક રોટલી અને હું છે ને મારા માટે ડીમાર્ટમાંથી ઓટ્સ લાવી હતી. મને આમ ઓટ્સ ખાવાનું બહુ ઝાઝું મન હતું. એટલે ઝાઝું મન નહીં, બધા એમ સજેસ્ટ મને કરતા હતા કે ઓટ્સ ખા. તો આજે હું ઓટ્સ લાવી હતી સફોલાના. એટલે મેં કોઈ દિવસ ઓટ્સ ટ્રાય કર્યા નથી પણ મારો વિચાર એવો હતો કે 2025માં હું ડાયટિંગ કરીશ
એટલે આજ સવારથી જ મેં એવું વિચાર્યું હતું કે હું ગ્રીન ટી કા બ્લેક કોફીથી મોર્નિંગ સ્ટાર્ટ કરીશ. પણ સવારમાં જાગતા જ મને એમ થયું કે 9 વર્ષ છે, હાલો ને ભાઈ હવે ગાંઠિયા ખાઈ લઈ. એટલે સવારમાં મેં યશને કીધું કે હવે ડાયટિંગ કાલથી કરીશ, આજે તમે ગાંઠિયા મંગાવી દો ભાઈ. હાયલું એમ તો બપોર ઓટ્સ ખાઈ લઈશ, જમીશ નહીં. તો બપોર યશ જમતા હતા તો મેં એના ભેગી બેસીને મેં જમી લીધું. એટલે અમે બહાર બેઠા એટલે મારે વધારે ખવાઈ જાય એટલે મેં વધારે ખાઈ લીધું બપોરે. પછી મને એમ થયું કે હાલો ને રાતે ઓટ્સ કરીને ખાઈ લઈશ. એટલે હું ડીમાર્ટમાં ગઈ હતી એટલે અહીંયા 2-3 આમ મને નવી નવી મેગી જોવા મળી હતી. એટલે અમે બધું એકારે લઈ લીધું હતું. અને પછી હું ગઈ હતી બહાર કેરાટીન નહીં કરાવવા અને ડૉક્ટર પાસે. ડૉક્ટર શું કીધું હું તમને પછી કહીશ કે મને ફેસ ઉપર શું થયું છે. તો વળી મને ભૂલાઈ જાય ને વ્લોગમાં એટલે એકારે યાદ છે નહીં કહી દઉં એટલે. તો ત્યાંથી પછી અમે કેરાટીન કરાવવા ગઈ હતી હું. મારું કેરાટીનનું લુક જોઈ લ્યો. મારા હેર છે ને બહુ એટલે બહુ ઝાઝા ડેમેજ છે, એટલે હું ઝટ દઈને કાંઈ છે ને વાળમાં કરાવતી નથી. પણ મેં છે ને અત્યારે હેર કરાવ્યા ને તો મારો લુક બહુ મસ્ત આવે છે, બહુ 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 ઝાઝો મસ્ત છે. અને એ લોકોનું કામ પણ બહુ મસ્ત છે. મિલન હેર સલૂન કરીને છે, હું ઇન્સ્ટામાં આઈડી ને બધું મેં ટેગ કર્યું જ છે, તો તમે લોકો ત્યાંની વિઝિટ કરજો. હેર ટ્રીટમેન્ટ બહુ એટલે બહુ મસ્ત કરે છે એ લોકો. જો મારા હેર બહુ મસ્ત થઈ ગયા છે. હજુ તો મેં ખાલી કેરાટીન જ કરાવ્યું છે, કેમ કે બીજું કાંઈ હેરમાં કરાવવું નથી મારે એટલે. તો અહીંયાથી આવીને પછી મને એમ હતું કે રાતે ઓટ્સ ખાઈ લઈશ. મેં ઓટ્સ બનાવ્યા, ફાઇનલી મેં ઓટ્સ બનાવી નાખ્યા આવીને. અને પછી મને એમ થયું કે આ મને ભાવશે કે નહીં ભાવે. તો મને એવું એક મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું કે એમાં થોડોક મેગી મસાલો નખાય એટલે એ છે ને ખાવાની મજા આવે. એટલે મેં કોઈ દિવસ ઓટ્સ આમ ટ્રાય કર્યું નથી એટલે મને એમ થયું કે હશે હાલો હવે. મને આમ તો જોઈને જ મને એમ લાગ્યું કે ભાઈ નહીં ભાવે. સફોલાના હતા વેજીટેબલ્સવાળા, મસાલા વેજીસવાળા. અને મેં હું બહુ મોટું પેકેટ લઈ આવી. હવે મને તો એવું લાગતું નથી કે હું કોઈ દિવસ ખાઈ સજાવું એમ. અને એનો એક ફ્લેવર તો ઠીક, હું તો 2-3 લેવી. હવે કોયરું જવા દેશે, કેમ કે મને તો એ વસ્તુ ભાવી જ નથી સાવ. એટલે મારાથી આવું સ્વાદ વગરનું નહીં ખવાય. એટલે આપણે જોઈએ કંઈક એમાં યુનિક ટ્રાય કરશે. જોઈએ હવે યુટ્યુબમાં કંઈક ઓટ્સની રેસીપી ટ્રાય કરી નાખશે. અને પાછા બધાય મસાલાવાળા જ છે. એમને લીધા હોત ને તોય હું દૂધ હારે ને ડ્રાય ફ્રૂટ્સને એવું નાખીને ખાઈ લેત. પણ હવે જોઈએ હવે આગળ કે કેવી રીતના થાય છે. કાલે હું બીજો ફ્લેવર ટ્રાય કરી જોઈશ. ટોમેટોવાળો છે કંઈક, એ કદાચ મને ભાવે. તો આ તો મને સાવ ભાવ્યો જ નહીં, મારાથી 1 ચમચી ન ખવાય. કદાચ મેં એની પહેલાં મેગી ખાધી હતી એટલે પછી મને નહીં ભાવ્યું હોય એવું હશે. નહીં એનો ટેસ્ટ જ એટલો ભંગાર છે ઓટ્સનો, એટલે મને નથી ભાવ્યું. મેગીનો વાંક નથી આમાં, મેગીનો વાંક નથી. તો કાલે આપણે ઓટ્સ કાંઈક અલગ રીતે ટ્રાય કરશે. એવું ન હોય મને ઓટ્સ નથી ભાવતા, ઘણાઈને ઓટ્સ ભાવતા હોય, રેગ્યુલરલી ખાતા હોય, બધાનો ટેસ્ટ અલગ અલગ હોય. પણ હવે જોઈએ ડાયટ માટે કંઈક તો મારે કરવું પડશે, કેમ કે હમણાં હું થોડીક જાડી થઈ ગઈ એવું મને લાગે છે. એટલે મેં એવું વિચાર્યું છે કે ન્યૂ યરમાં હું ડાયટ કરીશ. એટલે આપણે ન્યૂ યરમાં સવારથી જ કંઈક ચાલુ કરી દઈશું. કાલના વ્લોગમાં હું તમને લોકોને બતાવીશ. અને આ યર આખું આપણે વ્લોગિંગ રોજ ડેઈલી કરવાનું જ છે. પોસિબલ હશે તો એ વસ્તુ અલગની છે, પણ જેમ મારાથી બને ને એમ હું ડેઈલી કરીશ. હું યસ મારા વ્લોગમાં નહીં હોય ને તો હું તમારી લોકો સાથે ડેઈલી મારું બધું શેર કરીશ કે આજ આખો દિવસમાં આમ થયું છે, આજ આખો દિવસમાં આમ થયું છે. અને મેઇન વાત જો મારે તમને લોકોને કહેવાની જ રહી ગઈ કે મને ડૉક્ટરે એવું કીધું છે કે મને કંઈક એલર્જીક રિએક્શન હશે, કે મને એલર્જી થઈ છે. બહારનું કંઈક ખાતું હોય કે એવું કંઈક હશે ને તો મને આનું રિએક્શન જેવું છે, એલર્જી જેવું છે, એવી રીતનું મને કીધું છે ને મને દવા સજેસ્ટ કરી છે. અત્યારે હું હવે નાઇટ ક્રીમને એ લગાવી લઉં છું છે ને બહુ ઝાઝા મને થતા નથી. હું તમને આનું રિઝલ્ટ દવા પીને પછી કહીશ કે કેવું આવ્યું છે. મને હાથમાં છે આ વસ્તુ. પહેલાં તો મને એમ થયું કે મને આવું બધું શું થઈ ગયું છે, પણ કાલનો મારો કાંઈ મૂડ જ નહોતો. આ બધું જોઈને મારો મૂડ સાવ ઓફ થઈ ગયો હતો. આજે હું ને ગાડીમાં ગયા તોય મારો મૂડ સાવ ઓફ હતો, આમ ગમતું જ નહોતું કાંઈ. તો હવે યસ ગયા છે અત્યારે બહાર અને હું હજી ફ્રી થઈ ગઈ છું. તો હવે હું વ્લોગનું એડિટિંગ પતાવી લઉં, થોડીક વાર ઇન્સ્ટા જોઈ લઉં અને પછી હું સૂઈ જઈશ. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.